હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. સવાર પડે અને આપણે લેડીઝ કિચનમાં ન જોવા મળીએ એવું તો બને જ નહીં. હવે જો આમળા હતા એનો જ્યુસ કાઢું છું બે ભાઈ બહેન માટે. તો આમળાને મેં કટ કરી લીધા છે, એમાં મીઠું મરી પાવડર નાખ્યો છે, થોડા એવા ફુદીનાના પાન અને ઘૂંટડો પાણી નાખીને પીસી લીધું છે. પછી આને એકદમ સરસ ગળણીમાં ગાળી લીધું છે. હવે ગાળીને પછી એમાં મેં થોડું એવું સંચર પાવડર નાખી દીધું છે અને જો ગ્લાસમાં આટલું જ્યુસ નીકળી ગયું. બે ભાઈ બહેનને જ્યુસ આપી દીધું. હવે જો શિયાળો હોય એટલે કાંઈક આવું તો ચાલતું જ હોય સવારમાં. હવે ચોરી લઈ લીધી છે કારણ કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને ચોરી મેં કટ કરીને જ રાખી દીધી હતી. હવે ધોઈ લીધી છે અને વઘાર કરી નાખ્યો છે શાકનો. હવે જો બધું સલાડની વસ્તુ હતી મેં કટ કરી લીધી છે અને મેં મખાના લઈ લીધા છે. તો થોડું એવું ઘી મૂકી અને મખાનાને એકદમ રોસ્ટ કરી લેવાના છે. મખાના સતળાય છે ને એમાં જ મેં થોડા મીઠા લીમડાના પાન નાખી દીધા છે. તો સરસ મખાના ક્રિસ્પી થઈ ગયા હતા. તો એમાં જો મેં કટ કરેલા મૂળા, ગાજર, લીલું મરચું, ટમેટું અને લીલી ડુંગળીના પાન નાખી દીધા છે અને અડધી વાટકી ભરીને શેકેલી સિંગ નાખી દીધી છે, જે આપણે ખારી સિંગ ખાઈ ને એ. અને એ પણ મેં ફોતરા સહિત જ નાખી છે. અને બધા બેઝિક મસાલા નાખ્યા છે, થોડી એવી હિંગ નાખી છે, લીંબુનો રસ નાખી દીધો છે ને આપણું સરસ મખાનાનું પ્રોટીનવાળું સલાડ તૈયાર છે. હવે જો ફ્રાય પેન લઈ લીધું છે ને પેનમાં મેં મૂકી દીધું છે તેલ. એમાં રાઈ જીરું મૂક્યા છે, હિંગ મૂકી છે અને મેં લીલું લસણ લઈ લીધું હતું 2 ચમચી, એ પણ કટ કરેલું છે, તમને ખબર જ છે બધાને. તો જો એ તેલમાં એનો વઘાર કર્યો છે લીલા લસણનો. બધા બેઝિક મસાલા નાખ્યા છે અને જોઈતા પ્રમાણમાં પાણી નાખ્યું છે. એક ડોયો મેં છાશ લીધી હતી ને સામે એક જ ઘૂંટડો પાણી નાખ્યું છે અને થોડું કાશ્મીરી મરચું નાખ્યું છે. અને આને છાશવાળી ખીચડી ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવે છે અને શિયાળામાં તો ખાસ કરીને મને આ છાશવાળી ખીચડી બહુ જ ભાવે છે. હવે ખીચડી થોડી કઠણ હતી એટલે મેં મેસરથી થોડી મેશ કરી લીધી છે અને આને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. હવે બધે ઉપરથી ધાણાભાજી નાખી દીધા છે સલાડમાં અને આ ખીચડીમાં. જેમ આપણે ખાટી રોટલી ખાઈએ ને એમાં ખાટી ખીચડી ખાવાની બહુ જ મજા આવે. હવે મારે મીઠું નાખવાનું બાકી હતું છાશના ભાગનું, એ મેં નાખ્યું છે. ચાલો થાળી પીરસી લઈએ. તો થાળીમાં આપણે રોટલી છે, છાશવાળી ખાટી ખીચડી છે, લીલી ચોરી બટેટાનું શાક છે, મખાનાનું પ્રોટીનથી ભરપૂર સલાડ છે, તીખા મરચાં છે, સાથે ઘી ગોળ લઈ લીધા છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ, સાથે અડદનો પાપડ મેં લીધો છે અને રસગુલ્લા શું કામ હું તમને કહું, કારણ કે કાલે રાત્રે એટલે આજે ગુડુનો બર્થડે છે તો કાલે રાત્રે અમે કેક કટ કરી છે. તો ગુડુને રસગુલ્લા ખાવાની ઈચ્છા હતી તો હું રસગુલ્લા લાવી હતી અને ભાઈની ઈચ્છા હતી કેક ખવડાવવાની એટલે ભાઈ કેક લઈ આવ્યો હતો. તો આજે ગુડુનો બર્થડે છે